આન પછીનો પ્રશ્ન હે ને ભાઈ થોડોક ઓલો હે, થોડોક નહીં જતા રહી કે તમારે કે કેટલી જીએફ હે? જીએફ માં આપણે ખબર ના પડે, તને પડે નથી પડતી ને? મારા મમ્મીને અત્યારે એ 40 વર્ષ થયા હે, હું હાસુ તમને કહી દઉં. ના રે સાલી હાલિયા ભાઈ હવે Q&A નો મેઇન પ્રશ્ન છે કે YouTube માંથી ભાઈ તમે કેટલા પૈસા કમાવ છો? તમારી સગાઈ થઈ ગઈ છે? તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને, મસ્ત મજાનું સવાર થઈ ગયો અને ફરી પાછા આપણે એક નવો વિડીયો ચાલુ કરી દીધો હોય. તો કેટલા દિવસ આવે ને ભાઈ તમે વાઇટ જોતા હોય કેદી Q&A વિડીયો આવે, કેદી Q&A વિડીયો આવે. તો આજ છે ને ભાઈ ફિલહાલ Q&A વિડીયો બનાવી નાખ્યો અમે. કાલ સાંજે એને ભાઈ લેસન કરી લીધું હતું એટલે પ્રશ્ન મીન મારા પપ્પાએ લખ નાખ્યા. હવે એ પ્રશ્ન હું પૂછી તો હવે પ્રશ્નની શરૂઆત આપણે છે ને પહેલા અહીંયાથી કરી કે પહેલા તો ઘણા માણસોને ને એ જ ખબર ના હોય કે Q&A એટલે હું. કાં બરોબર ને? Q&A એટલે હું એ ઘણી ખબર જ ના હોય. તમને ખબર છે Q&A એટલે હું? ના ઈ થોડી ખબર હોય, ત્યાં વધારે બોલો. ઈ થોડી ખબર હોય. Q&A એટલે કે ટૂંકમાં છે ને ક્વેશ્ચન અને આન્સર એટલે પ્રશ્નો અને જવાબનો વિડીયો. ગુજરાતીમાં બોલે ને તો હજી ખબર હોય માણસ બધાને. આ અટાણે ઇંગ્લિશ વાળું થઈ ગયું ને એટલે થોડીક ના ખબર હોય, ઉત્સાહમાં વહી ગયા. પૂછાઈમાં વહી ગયા. તો Q&A એટલે ટૂંકમાં છે ને તમને આમ અમી છે ને ટૂંકમાં તમે અમને પ્રશ્ન પૂછ્યા હોય અમારીને જવાબ દેવાનો હોય ને એને Q&A વિડીયો કહેવાય. ટૂંકમાં પેલો જ પ્રશ્ન એ હતો કે Q&A વિડીયો એટલે હું. તો એ પ્રશ્ન હતો આપણે સ્મિતભાઈનો. તો ભાઈ જવાબ મળી ગયો ને તમને. હવે શરૂઆત છે ને નામ, ગામ, તાલુકો બધું ત્યાંથી જ કરીએ. તો મારું નામ છે પીપરોતર મોહિત, મારા પપ્પાનું નામ છે પીપરોતર ભરત, મારા મમ્મીનું નામ છે પીપરોતર વાસુબેન, અને અમારું ગામ છે ગળુ, તાલુકો ભાણવર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. બીજી વાત કરીએ તો મારા ઘરમાં કુલ ટોટલ કેટલા ફેમિલી મેમ્બર છે? તો અમારા ઘરમાં ટોટલ અત્યારે 5 ફેમિલી મેમ્બર છે. મારા પપ્પા, હું, મારી મમ્મી, મારા દાદીમા અને મારી બેન. જોકે એ વિડીયોમાં બહુ ઓછી આવે હરમાય ને એટલે. તો હવે પ્રશ્ન નંબર આપણે 2 ની વાત કરીએ કે તમારા પપ્પા કેટલું ભણેલા છે? તો એ આપણે મારા પપ્પા પાસેથી સાંભળ્યું. ભણવામાં તો બહુ પલ્લે છેટે સુધી વહી ગઈ, એમ ઘણે સુધી. કેટલે સુધી? છઠ્ઠે સુધી એટલે ટીવાય બીકોમ પૂરું કરેલ હે. ટીવાય બીકોમ. હજી એક પ્રશ્ન ઈમાનીમાં હતો કે તમારા પપ્પા એટલું ભણેલા તો નોકરી શું કરવા ના કરી? મને છે ને ખેતીનો શોખ હતો. હા બરોબર. હા. અને કાયમી બંધનમાં રહેવું હોય ને ગમે નહીં. કામ કરો. કાયમ 6 વાગે જવું નહીં, એટલે તો કરવું પડે એ કઈ ના હોય. પણ ટૂંકમાં હું બંધનમાં કાયમ સવારમાં 6 વાગે કાયમ જવાનું. હા હા. ને ખેતીમાં થોડુંક છૂટછાટ વાળું જીવન હોય હા. એટલે એ થોડુંક વધારે પસંદ કર્યું એમ. અને તમારી ઉંમર? ઉંમર મારે 43 વર્ષ. મારી ઉંમર છે ભાઈ અત્યારે 18 વર્ષ. મારી મમ્મીની ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર કેટલી છે અત્યારે? 25 વર્ષ. 34 વર્ષ. 25 વર્ષ. અને મારી મમ્મી કેટલું ભણેલા એ આપણે એની આગળથી સાંભળ્યું. કેટલું ભણેલા? હું તો 7 ચોપડી ભણેલી છે. ખાલી 7 ચોપડી? ખાલી 7 ચોપડી. હવે ભાઈ આમાં આપણે આ ભૂગા છે તો પ્રશ્ન હજી પૂછી જ લઈ કે તમારી હગાઈ કઈ થઈ હતી? મારી હગાઈ હું 5 ચોપડી ભણતી ને હા ત્યારે મારી હગાઈ થઈ. હા 7 વર્ષ મારી હગાઈ રહી. હા. અને 18-19 વર્ષ હતી તે તો હારે આવી જાય. 20 વર્ષ થયા હારે આવી. હા. તઈ હાલો હું ભેગા પૂછી દો. હા ભેગા પૂછી દો. મારે પણ મને એક ઓલો સવાલમાં મને ને ઉપાધિ કરી ગઈ. કા? તો મમ્મી એમ કહે મને કે 37 વર્ષ ત્યાં કીધા ને. હા. તો 18-19 વર્ષની હારે આવી ને 18-19 વર્ષ થયા હારે આવી ને તો 18 વર્ષ રહી ને 18 37 વર્ષ 38 વર્ષ થઈ ગયા હતા. ના ના મારી મમ્મીને મારે 10 વર્ષ જેમ કે મારી મમ્મીને અત્યારે 40 વર્ષ થયા છે. હું હાસુ તમને કહી દઉં. ના રે સાલી હાલિયા ભાઈ સાલી 34 માં કદાચ એક બે ફેરફાર હોય બાકી. 37 મોસા આધાર કાર્ડ લઈ આવ્યું આમ ના બાકી સાલી મારા ખરે કોઈ મોટું થાવ નથી. હા મોટું. મારા પપ્પાને 46 ને તમારે 34 તે કેમ ભેગું કરું? ના 47 નહીં. ઈ નહીં 47 43. ઈ નહીં ખબર નથી કેટલા. ના ના ખબર જ છે 16/11/81 જન્મ તારીખ યાદ મને છે. પાકી ખબર નથી. હું તો અટકાઈ કહું. હા. તે તો પાકી મને ખબર નથી. જો તો હાલો ભાઈ હવે પ્રશ્ન મારા પછી પૂરા થઈ જાય. તો ભાઈ આન પછીનો પ્રશ્ન એ છે કે હું કેટલો ભણેલો હું. તો મારી વાત કરીએ ને ભાઈ ભણવામાં તો 12 સાયન્સ કરેલ છે, પછી એડવાન્સ ડિપ્લોમા ઇન એથિકલ હેકિંગ એન્ડ સાયબર સિક્યુરિટીનો કોર્સ કમ્પ્લીટ કરેલ છે અમદાવાદમાં, અને બસ એટલું કરેલ છે.
જાજુ નથી કરવા હવે ભાઈ ભણવાનું મારું પૂછતા તારા કોમેન્ટ આવે કે તી કેમ નોકરી ના લીધી તો મારી વાત કરીએ ને ભાઈ નોકરીની તો મારો હે ને ભાઈ પહેલેથી ઇન્ટરેસ્ટ છે ને સોશિયલ મીડિયામાં હતો. આમાં આગળ જતા એક પ્રશ્ન છે જ કે તમને વિડીયો બનાવવાનો શોખ ક્યાંથી જાગ્યો બરાબર. તો વિડીયો બનાવવાનું એવું કંઈ હતું નહીં કે આપણે આ યુટ્યુબનું ચાલુ કર્યું ને આ યુટ્યુબમાં આમ સબસ્ક્રાઈબર ને પછી પૈસા કમાવાનું એવું કંઈ હતું જ નહીં પહેલેથી. પહેલાં તો આમ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું 2020ની સાલમાં. ત્યાં તો લગભગ કોઈ યુટ્યુબર હતું નહીં. ત્યાં બધે લગભગ વધારે પૂરતા ફ્રી ફાયર ને ગેમોમાં જ હતા. ત્યાં મેં ફ્રી ફાયરનું યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું હતું. એ પછી મેં એક જ વિડીયો મૂક્યો હતો. મોહિત પીપળોતર નામ ચેનલ છે હજી વિડીયો છે આજથી 4 વર્ષ પહેલાંનો 5 વર્ષ પહેલાં થઈ ગયા હવે. તો ત્યાંનું ચાલુ કર્યું હતું કેમ કે ત્યાં હે ને વ્લોગરના વિડીયો જોતો ને મારી આગળ હે ને 2014ની સાલનું લેપટોપ હે ને ત્યાંનો હે ને સોશિયલ મીડિયા અને મોબાઈલ આરી બહુ ચકડાયેલા હું પહેલેથી જ. એટલે એ બધી વસ્તુમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો. તો ધીરે ધીરે જતા હે ને ખબર પડી કે આમાંથી હે ને ભાઈ પૈસા આવે છે ને ઇન્કમ ચાલુ થાય યુટ્યુબમાંથી. તો પછી એક દી વિચાર્યું અમદાવાદમાં બેઠો હતો ને તે કે હવે કંઈક પૈસા કમાવાનું ચાલુ કરું. તો એક યુટ્યુબ ચેનલ ખોલ્યું મોહિત પીપળોતર નામનું. એમાં 200 સબસ્ક્રાઈબર કર્યા. 200 સબસ્ક્રાઈબર કર્યા ને પછી મને એમ થયું કે ના મોહિત પીપળોતર નામ છે ને એ સારું નથી લાગતું. કેમ કે એ નામ છે ને સર્ચ કરવામાં થોડુંક ઓલું પડતું હતું. એટલે પછી છે ને ચેનલનું નામ આપણે રાખી દીધું મોહિત ગુજરાતી વ્લોગ્સ. અને પહેલો વિડીયો મારો ગુજરાતીમાં બન્યો હતો ને પછી બીજા 2 વિડીયો હિન્દીમાં બન્યા હતા. પછી 3 વિડીયો ડિલીટ મારી દીધા અને પછી મેં પાછા ફરીથી હે ને શરૂઆતથી સરખા વિડીયો બનાવવાનું ચાલુ કર્યા. અને એમાં એક પ્રશ્ન હતો કે તમારે પહેલા વિડીયોમાં વ્યૂ કેટલા આવ્યા હતા. તો મારે પહેલા વિડીયોમાં વ્યૂ આવ્યા હતા આપણે 500 ને કંઈક 41 વ્યૂ હતા પહેલા વિડીયોમાં. અને આની વાત કરીએ તો આ છે મારા કાકાની છોકરી ઈસુ. હાઈ કહી દે આમ જોઈને હાઈ કહી દે. આગળ નહીં કે હજી થોડીક જામફળ ને બોર ને ખા દેવો ને તો હાય કે ને કને કીશું તો હવે ભાઈ આને પછીનો આપણે પ્રશ્ન એ છે કે પપ્પાના લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ. લવ મેરેજ હતા ને ના ઈ તો ખબર અહીં તો હું હતું લવ મેરેજ હું ત્યાં તો બધું છે ને મા બાપ જોવા જાય. હા પેલા હવે શરૂઆતમાં મા બાપ જોવા જાય. હા હા પછી મા બાપ નક્કી કરે ને એ પ્રમાણે આપણે હાલવાનું હોય. હા અટાણ વેરી ત્યાં છૂટછાટ નહોતી એમ. અટાણી ત્યાં કઈ ક્યાં ફોન બોન ને કે બધું બંધ હતું ને. અટાણી ક્યાં છૂટછાટ ત્યાં તો બધું ઓલું હતું પત્ર વ્યવહારનું હતું. પત્ર વ્યવહારનું. પછી પત્રમાં શું ઉપર લખતા પત્રમાં તો એમાં લખવું પડે કે આના સિવાય કોઈ ખોલશો નહીં. પછી ભાઈ આપણો બીજો પ્રશ્ન એ છે કે વેલાવાળા બટેટા થાય છે ભાઈ. તો હા ભાઈ વેલાવાળા બટેટા થાય છે. એમાં બટેટાય થાય છે અને 1-2 શાકે ખાઈ લીધા છે. મને જો કે એનું શાક બહુ ભાવે નહીં. કોઈને ભાઈ જો બી જોતું હોય બી જોતું હોય તો લઈ જાજો. અને પછીનો પ્રશ્ન એ છે કે પબ્લિક પ્લેસમાં તમને વિડીયો ઉતારીએ ત્યારે કેવું લાગે. તો પહેલાં વાત કરું ને ભાઈ પહેલાં હાવમાં શરૂઆત નહીં કે પહેલો વિડીયો અમદાવાદમાં છે ને અટલ બ્રિજે બન્યો હતો. તો ત્યાં બન્યો હતો. હાવ શરૂઆતની વાત કરું તો પહેલાં હાવ આમ તમને ઇમેજ લાખી વિડીયો બનાવ્યો હતો કે આ ભાઈ આમ મોબાઈલ સામું જોવું. ત્યાં તમને એ ખબર નહીં પડે આપણે આ કારણે વિડીયો ઉતારીને ખાલી કેમેરા સામું જોવાનું હોય આમ આજુબાજુ નહીં જોવાનું. એ બધી વસ્તુનો તમે કહેતા હોય તો સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે કેવી રીતે વ્લોગ બનાવો કેવી રીતે યુટ્યુબ ચેનલને આપણે મોનેટાઈઝ કરવું. તો એના માટેનો ભાઈ હે ને કમેન્ટ કરજો સ્પેસિફિક એક વિડીયો બનાવી. પણ આ વાત કરીએ કે તમને કેવું લાગે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાનું. તો હવે તો કંઈ ફેર નથી પડતો ભાઈ. કદાચ મને હે ને 1000-2000 માણસ વચ્ચે વિડીયો બનાવવાની કેમ તો કંઈ ફેર નથી પડતો. સીધસર બનાવ્યો તમને ખબર જ હશે વિડીયો જોઈ આવી કેટલા માણસ હતા એ હવે કંઈ ફેર નથી પડતો. પહેલાં હે ને થોડીક બીક લાગતી કે આ માણસ વિડીયો ઉતારી શું કહે ને હું હવે એ કંઈ ફેર નથી પડતો. તો પછીની વાત કરીએ કે ભાઈ રાજકોટ ક્યારે આવવાના. તો આ પ્રશ્ન છે આપણે મેથાણીયા ધવલભાઈનો. ભાઈ હવે રાજકોટ આવ્યું એટલે તમને મુલાકાત લેશું, જરૂર મુલાકાત લેશું. પછીનો પ્રશ્ન છે કે તમારી સગાઈ થઈ ગઈ છે. તમારી સગાઈ થઈ ગઈ છે મને પૂછે. મારી કે મારી ઓહો હા તારી તમારી. તો ભાઈ મારી હજી હગાઈ થઈ નથી. અને બીજો ઈમાનીમાં પ્રશ્ન છે કે હગાઈ હવે ક્યારે કરવાની છે. તો ભાઈ હવે ઈનો હે ને મને ખબર ના હોય. એ હવે મારા પપ્પાને ને મમ્મીને ખબર હોય કેદી કરી દેવાની હગાઈ. હગાઈ તો કરવાની હવે આવતી સાલથી હે ને શરૂ કરી દે હું. કોમેન્ટ કરે હવે આ ટ્રેક્ટર લીધું ને એટલે પછી હું બધું ભારે આંગું થઈ જાય. એવું હે કા પરવા હગાઈ કરી લેવી. આવતી સાલ હે ને ઈતા શરૂઆત કરી દે હું. ઈતા પછી આપણે ને યુટ્યુબ બારે કંઈક ખોરું કરી દે. હા ઈ હવે તમારું ઇન્સ્પિરેશન કોણ છે. ઇન્સ્પિરેશનની વાત કરીએ કે તમારું ઇન્સ્પિરેશન આમ કોઈક માણસનું ઇન્સ્પિરેશન હોય ને કે ના આનું આમ આઈડલ હોય. તમે મારું એવું કોઈ આઈડલ છે નહીં બરાબર. હું મારા પોતામાં જ આઈડલ હું. હું મારામાંથી છે ને મારી ભૂલ કાઢીને શીખું એવું બધું છે આમાં. એવું કોઈ છે નહીં કે ના આ મારું ઇન્સ્પિરેશન છે ને એવું નથી રાખ્યું કોઈ દી. તો ભાઈ આન પછીનો પ્રશ્ન એ કે તમે અમદાવાદ ક્યારે જવાનો હોવ. તો ભાઈ હવે અમદાવાદ જવાનો છે ને એવું કંઈ વિચાર છે નહીં. હવે લગભગ અહીંયા જ ખેતી કરવાની છે અને આ વિડીયો જ બનાવવાના છે. અને વિચાર્યું કંઈક બીજો ધંધો
એક્સ્ટ્રા ખોલવાનો વિચાર હશે તો, બાકી આ ખેતી કરવાની છે ને વિડીયો જ બનાવવાના છે. જો હવે કોઈ હગાવાલાને કોઈ પ્રશ્ન રહી જતો હોય તો આમાં જ બધું આવી ગયું છે. હવે કદાચ ક્યાંય ભેગા થાય તો પૂછતામાં ભલાઈ થી, બરોબર. ઈ તો પૂછે ભાઈ એ હગાવાલે એવું નથી, એક રીતે એ હાસા હોય, કેમ કે એની આજ સુધી ખેતી કરી હોય એટલે એને એમ જ હોય કે ના આ છોકરો ક્યાંક આગળ વધે નોકરી કરે. પણ હું ભાઈ મારી રીતે હાસો હું, કેમ કે મને એટલી ખબર પડે કે વિડીયોમાંથી જેટલા યુટ્યુબમાંથી ને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા આવે ને એટલા પછી નોકરીમાં નથી આવતા, બરોબર. મને ખાલી ટ્રાય કરવા દો, નહીં કરે તો પછી નોકરીનું કંઈક વિચાર છે, બરોબર. પૂછે ખરા, હગાઈ કરવા જાય અહીંયા પૂછે કે છોકરો શું કામ કરે. ઈ તો પૂછે જ ને, ઓની તો કાઢવાની જ છે ભાઈ. કાંઈ શું? ભલે ને કાઢે, કાઢવા વાળા ઘણા કાઢે જ છે. તો આન પછીનો પ્રશ્ન હે ને ભાઈ થોડોક ઓલો હે, થોડોક નહીં જતા રહે કે તમારે કે કેટલી જીએફ હે ઈ કે જીએ પેલી? જીએફ માં આપણે ખબર ના પડે, તને પડે નથી પડતી ને? ના મને ના પડે જીએફ એટલે. પ્રશ્ન એ કે તમારું કેટલી છોકરીઓ હાલે એમ જીએફ. ગર્લફ્રેન્ડ. આ દાંત કાઢે. તો ભાઈ એવું કઈ છે નહીં, એ વસ્તુમાં હે ને હું કોઈ દી પડ્યો નથી, બરોબર, અને હજી પડવું નથી. કેમ કે એ બધી વસ્તુમાં પડ્યું ને તો હે ને આ સોશિયલ મીડિયામાં છે ને એમાં ટાઈમ દેવો છે ને બહુ અઘરો છે. તમને લાગે કે સોશિયલ મીડિયા વસ્તુ હેલી છે, પણ આમાં હે ને ભાઈ હું રાતે હે ને 12-11 વાગ્યા સુધી એડિટિંગ કરું ને તો અહીં કાયમનો એક વિડીયો મુકાય. જો કાયમ ડેલી વિડીયો અપલોડ કરું ને તો, અને કાયમનો નવો ટોપિક વિચારો, કાયમ વિડીયો બનાવો કે હેલી વાત નથી, બરોબર. હવે Q&A નો મેઇન પ્રશ્ન હે જે મેં છેલ્લે રાખ્યો હતો કે યુટ્યુબમાંથી ભાઈ તમે કેટલા પૈસા કમાવ હોવ, બરોબર, કેટલા કમાવ? હજી તો ભાઈ કઈ કમાતા નથી. હા, પણ હવે ઈ કહે છે કે કમાણી આવી તમને આવી. ખબર હે કમાતો નથી કે નથી કમાતો? મને તો કોઈ દી કઈ 1 રૂપિયા દીધો નથી. આપણે કઈ તી કીધું હોય કે એટલો પગાર આવ્યો તો આપણે આ પાડી. તો અત્યારે ભાઈ યુટ્યુબના પૈસાની વાત કરીએ ને તો મારે હવે ગૂગલ એડસેન્સ પિન હે ને 24 તારીખ સુધીમાં આવી જવાની છે, બરોબર. એટલે ત્યારે હે ને પેલો પગાર આવશે, એટલે ત્યારે નહીં આવે, એ પછી પગાર આવશે. અને પગાર આવશે મારે ટોટલ પેલો 8000 પગાર આવે. કોઈ ભલે ના કહેતો પણ આપણે કહી જ દઉં કે યુટ્યુબમાં પેલો પગાર હે ને 8000 રૂપિયા જ આવે. ગમે એવડો યુટ્યુબર ના હોય એનો પેલો પગાર 8000 રૂપિયા જ આવે. અને એ પગાર હે ને 24 તારીખ પછી ગમે ત્યારે ફેબ્રુઆરીમાં જમા થઈ જાય તો તમને કહી દઉં પેલો પગાર 8000 રૂપિયા આવી જાય ને પછી શું આવે ને એ હું તમને કહી નહીં, કેમ કે પછી માણસને ખબર પડી જાય કે કેટલા પૈસા કમાય છે. એટલે હું પેલો પગારનો તમને કહી દઉં, પછીનું કહી નહીં. હવે યુટ્યુબ કરાય કે નહીં? તો ભાઈ યુટ્યુબ એવી વસ્તુ છે ને કે જો તમારું મન માનતું હોય ને તો કરાય, કેમ કે આમાં અત્યારે છે ને કોમ્પિટિશન બહુ વધી ગયું છે, હરીફાઈ વધી ગયું છે. જો કે હરીફાઈ છે ને ગમે એ ધંધામાં હોય જ, આમાંય છે. તો આમાં તમારી આવડત હોય ને તો કરાય, બાકી ન કરે. ચોખ્ખી ચટ વાત. પછીની વાત કરીએ કે કોઈ હગાવાલા વિડીયો બનાવવાની ના પાડે. હવે ભાઈ આ પ્રશ્ન એવો છે ને એનો જવાબ મેં તમને આગળ આપી જ દીધો હોય કે ભાઈ હગાવાલા એની રીતે સાચા હોય અને આપણે આપણી રીતે સાચા હોય. તો ભાઈ છે ને એનું કોક વ્યક્તિ એવા નીકળે, અમુક કહેતા હોય કે ભાઈ આ ના બનાવાય, હા, ના તો આપણે કારણ કે આપણા ઘરના ટૂંકમાં બધા આવતા હોય. બાકી યુટ્યુબ વસ્તુ એવી છે ને કે ભાઈ આ એક મોટી ફેમિલી જ છે એમ. યુટ્યુબના જે બધા માણસો છે ને એ એક આપણે મોટી ફેમિલી જ છે એમ. તો માણસને સમજાય નહીં, ના સમજાતું હોય એ ટૂંકમાં એમ કે ભાઈ આ ના દેખાય, આ ના એટલે કરાય. એ રીતે એક ટૂંકમાં હું કહું સાચા જ હોય, પણ આપણે એનું હે ને વિચારવાનું નહીં, એને હા પાડી દેવાની ટૂંકમાં કે હા નહીં બનાવ્યું, બરોબર. પછી તમારે હે ને વિડીયો બનાવવાનો. ઘણા તમને ના પાડીએ, ઘણા એમ કહે કે આ બનાવાય નહીં, આ કરે, આ કોબી કુટે, એના કરતાં કંઈક ક્યાંક 10,000 નોકરી લાગી જવાય. તો ભાઈ એને હા પાડી દેવાય કે હા ભાઈ બીજું કાંઈ નહીં. બાકી તમારે જો વિડીયો બનાવવાની અંદરથી હે ને ધગસ હોય ને તો બનાવાય, બીજું કાંઈ નહીં. તો અર્જુનની વારે આપણે હે ને એક ઓલું હું આંખ જ દેખાવી જોઈએ કે આ યુટ્યુબની આંખ છે ને, મેં જો આંખ જેવું જોઈએ યુટ્યુબમાં, એ જ દેખાવું જોઈએ. તો ભાઈ આ સાથે ને ભાઈ આપણા Q&A વિડીયોના પ્રશ્નો અહીં પૂરા થાય છે. અને લગભગ એટલા જ પ્રશ્નો હતા, આથી જ્યાદા પ્રશ્નો હતા નહીં. અને મેન પ્રશ્નો હતા એ મેં લીધા છે. અમુકના પ્રશ્નો નહીં એવા હોય તો માફ કરી દેજો, લગભગ મેં બધાના લઈ જ લીધા છે. અને બાકી વાત કરીએ તો ભાઈ તમારા બધાના સપોર્ટથી જ આપણે છે ને ચેનલમાં 2000 ને હોય એટલે કે 21 સબસ્ક્રાઈબર થયા છે ને આવો નવો સપોર્ટ દેખાડ્યો તો આગળથી સબસ્ક્રાઈબર વધશે જ, મને ખબર જ છે. અને મને ખબર જ છે કે હું યુટ્યુબ ચેનલમાં છે ને આગળ વધી, જો એ મેં ધારી લીધું હોય તો એ હું કરવાનો જ છું, એ મને ખબર જ છે. તો તમારો સપોર્ટ અને અમારા પરિવારનો સપોર્ટ હશે ને તો ભાઈ એ વસ્તુ થવાની જ છે, એમાં કોઈ સવાલ જ નથી. તો બીજું કંઈ કહેવાનું? બસ બધાનો દિલથી આભાર. બીજું તમારે કઈ કહેવાનું નથી હો. તો હવે આ સાથેનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો પૂરો અરે વ્લોગ વિડીયો નહીં, Q&A વિડીયો. તો ભાઈ આ સાથેનો ભાઈ આજનો આપણો Q&A વિડીયો પૂરો કરી નાખી. મળીએ અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે. તો ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો, ટાટા, બાય.